न धर्मनिष्ठोऽस्मि न चात्मवेदी न भक्तिमान् त्वच्चरणारविन्दे आकिञ्चनोऽनन्यगति शरण्यम् त्वत्पादमूलम् शरणं प्रपद्ये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तप कारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान हरि कृष्ण महाराजनी लक्ष्मी नारायण देवनी राधारमण देवनी गोपीनाथ जी महाराज सिद्धेश्वर महादेवनी विघ्न विनायक देवनी कष्टभंजन वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण वत्सल्यमूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, शिक्षापत्री भाष्यनी कथा सांभळीए छीए। पवित्र धनुर्मास चाले छे। आज तारीख 3/1/2024 અને બુધવાર છે। બોતેરમો શ્લોક આપણે આવ્યા છીએ। 71મો શ્લોક કે આચાર્ય ગુરુની સાથે વિવાદ ન કરવો। વિવાદો નેવ કર્તવ્ય સ્વાચાર્યેણ સહ ક્વચિત પૂજ્યો અન્ન ધન વસ્ત્રાદેર યથાશક્તિ ચ અખિલૈહિ। અમારા તમામ આશ્રિતોએ આ વાતને રાખવી એમ કહે છે। પોતાના આચાર્ય આવે ત્યારે એને અન્ન ધન ને વસ્ત્રથી પૂજવા। એક એક વાતો વિવેકની બહુ સારી શ્રીજી મહારાજે અહીંયા બતાવી છે। એનું ભાષ્ય રઘુવીરજી મહારાજે લખ્યું છે અને આખું ભાષ્ય સંસ્કૃતમાં છે। કદાચ એની વાતો આપણને ના સમજાય, પણ શતાનંદ સ્વામીએ બહુ મેર કરી છે, ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે। અને એમાં એ વાત લખી છે કે વિવાદો નેવ કર્તવ્ય સ્વાચાર્યેણ સહ ક્વચિત।
દેહયાત્રા શેષતયા પ્રવૃત્તિરપી લૌકિક કર્મસુ પ્રાય વિવાદો પરિહરણીય. કોઈ પણ લૌકિક કામ હોય ને આ લોકમાં, દેહયાત્રા શેષતયા, આ દેહની જે યાત્રા છે, કર્મ છે, એ પ્રમાણે શરીર એની યાત્રા થવાની હોય છે. જ્યાં લખ્યું હોય ત્યાં જ રહેવાય. જ્યાં એમ કહેવાય છે કે દાને દાને પે લિખા હે ખાને 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 વાલે કા નામ. દેહની એક યાત્રા એવી છે કે તમે ન ધાર્યું હોય તોય ત્યાં જ રહેવું પડે. આપણને એમ થાય કે આ બધા વિદેશ કેમ જાય છે, પણ હવે એની યાત્રા અહીંથી લઈને વિદેશ સુધીની હોય, એમાં હું તમે શું કરી લઈ? લૌકિક કાર્યોમાં પ્રાય વિવાદ થવાની સંભાવના છે. લૌકિક કામ લગભગ એવા છે, અને વિવાદ લૌકિક કામનો હોય છે, આધ્યાત્મિક કામનો, ભજનનો વિવાદ નથી હોતો. હા, એણે 500 માળા કરી તો આજ તો આપણે એની સામે 1000 માળા કરી નાખવી જ છે, અને તે 500 હું કામ કરી, એમ કોઈની હારે ક્યાંય વિવાદ નથી થતો. સવારમાં વહેલા ઉઠીને તમે ધનુર્માસમાં કીર્તન ગાઓ, ધનુર્માસમાં આવો તો કોઈ તમારી હારે વિવાદ ન કરે કે હે તમે સવારે ઉઠીને કીર્તન હું કામ ગાવા માંડ્યા, કાલથી હું આવવાનો છું. તો આવો ને બાપા, ત્યાં વિવાદ નથી થતો. વિવાદ ક્યાં થાય છે? લૌકિક કાર્યોમાં. અને એમાંય ખાસ કરીને વિવાદ વાણીનો હોય. હું સાચો ને તમે ખોટા, આનો વિવાદ વધારે હોય છે. પણ અહીંયા શ્રીજી મહારાજ એવું કહે છે, ભાષ્યકાર સતાનંદ સ્વામી સમજાવે છે, પ્રાય વિવાદ પરિહરણીય. મોટા ભાગે એ વિવાદ થવાનો હોય ત્યારે એને તમારે છોડી દેવો. પછી વિવાદ કોને કહેવાય એની પણ ટૂંકમાં વ્યાખ્યા કરી. મમ વા ઇદમ ન તસ્ય ઇત્યર્થી પ્રત્યર્થિનોર મિથ વિરુદ્ધો વાદ વિવાદ. વિરુદ્ધ જે વાદ છે એને વિવાદ કહેવાય છે. આ મારું છે, ના આ મારું નથી, આવી રીતની કોઈ પણ બાબતમાં એ વિવાદ થવાની સંભાવના છે. એટલે વાક કલહ કહેવાય છે જેને, વાણીનો ઝઘડો, બાકી બીજું કાંઈ ન હોય, બોલાચાલી હોય છે. તો આવો વિવાદ અમારા આશ્રિતોએ આચાર્યની સાથે ન કરવો, એમ વૃદ્ધોની સાથે પણ ન કરવો. બે વાત લખી છે. જે વડીલ હોય છે, એટલે આચાર્યના ધર્મની જ્યાં વાત આવી ત્યાં ઇતર ગ્રંથોમાં વાત લખી કે આચાર્યને કાંઈ કામ કરવું હોય તો મોટા 5 સાધુને પૂછીને પછી કરવું. શું કીધું? એ જે એના કરતાં ઘણીવાર આચાર્ય બહુ નાની ઉંમરમાં ગાદી ઉપર આવી જાય છે. આવું આપણા સંપ્રદાયમાં પણ ઘણી વખત બન્યું છે, અને બનતું આવ્યું છે, અને ભવિષ્યમાં પણ બનતું રહેશે. રઘુવીરજી મહારાજની ઉંમર કેટલી હતી ગાદીએ બેસાડ્યા ત્યારે? 14 વર્ષની ઉંમર હતી. હવે 14 વર્ષના આચાર્યને આખા સંપ્રદાયની જવાબદારી સોંપે. જો ભાઈ ઉંમરનું કામ કરે એટલે એને બહોળો અનુભવ ન હોય. શું ચાલી રહ્યું છે એની એને ગમ ન હોય. 2 જણા કહી જાય એટલે એમ થાય કે ના આમ હશે, અને એમાં થાપ ખાઈ ગયા. આનંદાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું. ક્યાં? જેતલપુરમાં, ભરૂચમાં. પહેલું મંદિર બનાવ્યું ભરૂચમાં. મંદિર બન્યું, તૈયાર થઈ ગયું, અને મંદિર બન્યું એની પાછળ પણ ઇતિહાસ હતો. સ્વામીને એમ થયું કંઈક ભગવાનની સત્સંગની સંપ્રદાયની સેવા કરીએ, અને શ્રીજી મહારાજનો રાજીપો છે કે ભગવાનની ઉપાસના રહે એટલે ભગવાનના મંદિરો હોવા જોઈએ. ભરૂચ ગયા, પૈસા વગર તો મંદિર થાય નહીં. અને આનંદાનંદ સ્વામી એટલે ભરતપુરના રાજવી હતા, અને એ ભરતપુરનો રાજમહેલ આજે પણ છે. એટલે એ રાજાના પોતે રાજકુંવર સમજો કે રાજવી સમજો, સાધુ થઈ ગયા હતા અયોધ્યામાં, અને ત્યાંથી
ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળ્યું અને નામ સાંભળતા રામની પૂજા કરતા હતા, મૂર્તિમાંથી પ્રકાશ નીકળ્યો, નામ સાંભળ્યું સ્વામિનારાયણનું, થઈ ગયું કે આ જેના નામમાં એટલો પ્રતાપ છે તો એ પુરુષ કેવા હશે, મારે એમને મળવું છે. અને પછી એ સાધુ થયા હતા. આનંદાનંદ સ્વામી એમનું નામ હતું. બહુ સમર્થ, પણ પૈસા વગર મંદિર થાય નહીં. ગમે એટલા તમે સમર્થ હો, તમને આશીર્વાદ દે, તમારે કરોડો રૂપિયા થઈ જાય, પણ બાપુ પાસે પાછ કાંઈ હોય નહીં. હે તે કોઈ હરિભગતે કીધું કે સ્વામી અમારા નગરમાં એક મોટો શેઠિયો છે, ઉંમર થઈ ગઈ છે 60 વર્ષ જેવી, દીકરો નથી, એને આશીર્વાદની જરૂર છે. સ્વામી કે એને બોલાવો. બોલાવ્યા. શેઠ દીકરો નથી? તો કે નહીં, દીકરો આપું, લાખ રૂપિયા થાય. કેટલા? એ વખતે 1 લાખ રૂપિયા થાય. લાખ નહીં સ્વામી, 2 લાખ આપું. રૂપિયા હતા, ધોમધોમ હતો. સ્વામી કે જા, ભગવાનને પ્રાર્થના કરું છું તારે ત્યાં પારણું બંધાશે. એ આનંદાનંદ સ્વામી આશીર્વાદ દીધા. અને ભાઈ 9 મહિના પૂરા ન થયા. ત્યાં એંધાણ તો બધા અગાઉથી ખબર પડી ગયા. દીકરાનો જન્મ થયો પછી સ્વામી વરહદાળે આવ્યા. શેઠ આપણી બોલી પ્રમાણે લાખ રૂપિયા આપવાના છે, મને 50,000 અત્યારે દે. એ 50 આપ્યા અને એમાંથી ભરૂચનું મંદિર બનાવ્યું. આજે પણ એ ભૃગુ ટેકરી ઉપર એ મંદિર છે. મંદિર તૈયાર થઈ ગયો. પ્રતિષ્ઠા તો કરવાની જોઈએ, સંપ્રદાયની રીત પ્રમાણે જ પ્રતિષ્ઠા થાય. કોઈના દિલમાં એમ ન હોય કે આમ કરવું છે, પણ છતાંય ક્યારેક ના છૂટકે કોઈક પ્રસંગો બનતા હોય છે. અને સમર્થની વાતો છે ને પાછી બહુ જુદી હોય છે. રઘુવીરજી મહારાજને કીધું, કહું છું ને બહોળો અનુભવ નહીં. હવે આનંદાનંદ સ્વામી પહોંચે એ પહેલાં બીજા કોક પહોંચી ગયા હોય. જઈને કીધું, બાપજી આનંદાનંદ સ્વામીએ તો અલગ મંદિર કર્યું છે. એટલે ભાઈ નવું મંદિર થાય એ અલગ જ થાય. પ્રાઇવેટ મંદિર કર્યું છે ને આમ છે ને તેમ છે ને, એને તો એનું નામ કરવાનું, તમે આરતી કરવા ન જાતા કે આ ત્યારથી હાલ્યું આવે છે, કાંઈ આજકાલનું નથી હાલ્યું આવતું. આગે સે ચલી આ રહી હે. હવે આનંદાનંદ સ્વામી મહાસમર્થ, કંઈક બધી આડેવળી ઘણી બીજી પણ વાતો થઈ આનંદાનંદ સ્વામી વિશે. અને આનંદાનંદ સ્વામી એટલે ભગવાનના બહુ વાલા સાધુ. આ સેવા રીતિ, પૂજા રીતિ, રોટલી કયો, માથા બાંધવાનો રૂમાલ કયો, ગાતરિયા કયો, આ બધું આનંદાનંદ સ્વામીની ભેટ હતી સંપ્રદાયની. ઘણું આનંદાનંદ સ્વામીએ પૂજા સેવા કરતા કેમ કરવું એ શીખવાડ્યું છે. આચાર્ય મહારાજે આનંદાનંદ સ્વામીને પકડવા માટે પાર્ષદો મોકલ્યા. એ કે અહીંયા લઈ આવો કે. હવે અહીં ગુજરાતનું જ ગામ છે, બામણ ગામ કે એ ગામમાં ન્યા સ્વામી રોકાણા. અને હરિભક્તોને કીધું કે કોઈ વાત ન કરતા અહીંયા હું આવ્યો છું. તે ઓલા બધા આવ્યા ને એમાં એક જણો કંઈક કોઈ કીધું કે સ્વામી તમને પાર્ષદો પકડવા માટે આવે છે. એક જણો બોલી ગયો, બતાવ્યા, કંઈ વાત કરી, જે થયું તે. સ્વામી કે આવ ગાંડીઓ લાગે છે કે એટલી તો અકલ હોવી જોઈએ ને. એમ બોલી ગયા. તે હજી આજ કેટલી પેઢી વહી ગઈ, એના કુળમાં એકાદો ગાંડો જન્મે જ હજી. પછી સ્વામી ત્યાં વડતાલમાં હાજર થયા. ત્યાં ગયા, રઘુવીરજી મહારાજે કીધું અને આનંદાનંદ સ્વામી થોડા કોપાયમાન થઈ ગયા અને શાપ દઈ દીધો. કોને? આદિ આચાર્ય રઘુવીરજી મહારાજને, કે મારી હથેળીમાં વાળ ઉગે ને તો તાર દીકરો થાય. આ ગાદી ઉપર કોઈ જોઈ જ નહીં. એટલે ઘણીવાર આપણને એમ થાય કે વિવાદ કર્યો, વિવાદ નથી કર્યો, પણ વિવાદ સર્જ્યો છે ત્યાંથી.
એટલે આનંદાનંદ સ્વામી શાપ દઈ દીધો. એટલે રઘુવીરજી મહારાજને 3 લગ્ન કર્યા તોય દીકરો ન થયો. 3 પત્નીઓ હતી રઘુવીરજી મહારાજને, છતાં પણ સંતાન ન થયું. એને જ ન થયું. એની પેઢીમાં ભગવત પ્રસાદજી મહારાજ, એને પણ દીકરો ન થયો. એને તો ન થયો. એની પેઢીમાં વિહારીલાલજી મહારાજ વખતે 3 પેઢી સુધી શાપ લાગી ગયો અને બહુ નારાજ થઈ ગયા આનંદાનંદ સ્વામી અને જતા રહ્યા. પછી અમદાવાદ દેશમાં ત્યાં જ મળ્યા અયોધ્યા પ્રસાદજી મહારાજને. અયોધ્યા પ્રસાદજી મહારાજને ખબર કે બહુ મોટા સાધુ, એણે માન સન્માન સાથે એમનો આદર કરી અને અમદાવાદ દેશમાં એમને રાખ્યા. બીજું મંદિર 50,000 વધ્યા હતા, એમાંથી જેતલપુરનું બનાવ્યું. આજે અમદાવાદ દેશમાં જેતલપુરનો બહુ મહિમા છે. લોકો એની પદયાત્રા પણ કરે છે. અમદાવાદથી ચાલીને જેતલપુર જાય છે બહુ માણસો. જેમ આપણે વડતાલની પૂનમ ભરીએ એમ જેતલપુરનો મહિમા પણ કાંઈ ઓછો નથી. આ મંદિરો એમણે બનાવ્યા 2. અને અયોધ્યા પ્રસાદજી મહારાજને આશીર્વાદ દીધા, જાઓ તમે સુખિયા થશો. કે અમદાવાદ દેશમાં પહેલાં કાંઈ નહોતું, પણ મોટાના આશીર્વાદથી આજે અમદાવાદ દેશના 2 મંદિરો, કચ્છ ભુજ તમે જુઓ, એક બાજુ એકલું કચ્છ ભુજ ને એક બાજુ સંપ્રદાયના બીજા બધાય મંદિર, પણ ઓની તોલે આવે નહીં. એટલી સમૃદ્ધિ અને બધી જ રીતે. એટલે વાલા ભક્તજનો, આ લોક એવો છે, આ લોકનો વ્યવહાર એવો છે. એટલે આચાર્યને હું વાત એ કરતો હતો કે એવું આજ્ઞા કરીને શ્રીજી મહારાજ ગયા કે તમારે 5 વડીલ, મોટા સાધુ અને મોટા હરિભગત અનુભવી એને પૂછીને કામ કરવું. અને એવી રીતે કામ કરે તો કોઈ વિઘ્ન આવે નહીં. ઘણી વાર શું છે, અમુક તો પડખે કાંઈક થાય ને એટલે પડખે ચડીને કે મહારાજ શ્રી આપણે આમ કરવું જોઈએ હો, તમે સંપ્રદાયના રણી ધણી છો, તમારું કોઈ ન માને, તમારે તો કંઈક કરવું જ જોઈએ, એક્શન લેવું જ જોઈએ. ને એક્શન લેવા જાય ને એમાં એક્સિડન્ટ થાય, એ ખોટા એક્શન લેવાઈ જાય છે. એટલે 5 જણાના વડીલને પૂછે કે ભાઈ આ કરજી, અને પછી કદાચ કાંઈ થાય ને તો કહેવાય કે ભાઈ 5 સંતોએ કીધું હતું, તો એકની ઉપર આવે નહીં. બહુ બધી વાતો લખી છે કે વૃદ્ધ હોય કે વડીલ હોય એની સાથે પણ વિવાદ કરવો નહીં. આમાં એક શબ્દ લખ્યો છે પૂજ્યો હિ, કારણ કે એ પૂજનીય છે. આચાર્ય પદ ઉપર બેઠા છે અને વડીલ હોય એ પણ પૂજનીય ગણાય છે. એટલે કોઈ પણ તમારા ઘરની અંદર પણ વડીલો હોય ને એની સાથે બહુ જીભા જોડી ન કરી. વડીલ એટલે એવું નહીં કે ધોળા વાળ થઈ ગયા હોય તો જ વડીલ કહેવાય. તમારાથી મોટા એને શું કહેવાય? વડીલ. એની હારે બહુ જીભા જોડી કરવી નહીં. જો કે તમે ન જ કરતા હો, પણ વાત આવી એટલે મારે તો કહેવું પડે. ઘનશ્યામભાઈ, ઘરમાં વડીલોની હારે પણ વાદ વિવાદ ન કરો. એમ લખ્યું કે પોતે જીતી જાય એમ હોય અને મોટા હારી જાય એમ હોય તોય મોટાના સમીપે નમી દેવું. વચનામૃત એમ કહે છે. આ બધો કોઈ વાણીનો વિવેક, કોઈ કર્મનો વિવેક, કોઈ શરીર શું કહેવાય છે, બધો વિવેક બતાવ્યો છે કે આ રીતે વર્તે તો સર્વ રીતે આત્મા સુખીઓ થાય છે. અને ત્યાર પછીનો શ્લોક આવે છે, તમ આયંતમ નિશમ્યાસુ પ્રત્યુદ્ગંતવ્ય માદરા તસ્મિન યાત્યનુગમ્યમ ચ ગ્રામાંતાવધિ મત્સરિતૈહિ. એક વાત યાદ આવી. આપણે સુરતની અંદર રઘુવીરજી મહારાજ પધાર્યા હતા. આપણા સાધુઓએ બહુ મહિમા કહીને સંપ્રદાયનું એક બંધારણ અને મહિમા પ્રસ્થાપિત કર્યો છે. સુરતના હરદેશર કોટવાલ બહુ મોટા ભક્ત, અને લગભગ જે પરોક્ષમાંથી આવ્યા હોય ને એને ભગવાન લુગડામાં હેત હોય. એને બીજી કોણ છે હું છે કાંઈ ન હોય. એને એમ હોય કે આ સાધુ છે, સાધુના ભગત હોય. એમ હરદેશર કોટવાલ એટલે પારસી હરિભગત. પારસીમાંથી આપણામાં આવેલા હરિભગત થયેલા. શ્રીજી મહારાજે ઘણા ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યા હતા.
પણ જ્યારે જ્યારે આવે મળે એટલે સાધુને દંડવટ કરે અને પછી બેસી જાય. રઘુવીરજી આચાર્ય મહારાજ બેઠા હોય એમને દંડવટ ન કરે. એટલે ગોપાળાનંદ સ્વામીએ એક દી અમને બોલાવી અને વિવેક શીખવાડ્યો કે હરદેસર, આચાર્ય ભલે નાના રહ્યા, 14-15 વર્ષના છે, શ્રીજી મહારાજ એમને સોંપીને ગયા છે અને એ સંપ્રદાયના આચાર્ય કહેવાય છે. શ્રીજી મહારાજ જેની આજ્ઞામાં મને તમને રાખે એમાં રહેવું એ આપણું કર્તવ્ય છે. તમારે જ્યારે આવો ને તે આચાર્યને દંડવટ કરવા શીખવાડ્યું. હરદેશ્વર કોટવાલ પણ એવા સરળ અને પારસી પાછા બહુ સરળ, બહુ એટલે બહુ સરળ. તે સારું કે સ્વામી હવે પછી હું એમ કરીશ અને દંડવટ કરતા કર્યા. એ આપણા સાધુઓએ શીખવાડ્યું છે કયો. એટલે આરંભકાળમાં ઘણું બધું ઘડતર થયેલું છે અને ક્યાંક ક્યાંક વિવાદના પ્રશ્નો પણ આવ્યા હતા. ત્યાં સુધી ગોપાળાનંદ સ્વામીને પણ રઘુવીરજી મહારાજ વખતે જ આચાર્ય કાંઈ ન બોલી શકે, બોલો આવી પરિસ્થિતિ પણ સર્જાણી હતી. ક્યાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, આજે એણે કષ્ટભંજન દેવ જે પધરાવ્યા છે એવા તો ઘણી જગ્યાએ સ્વામીએ હનુમાનજી પધરાવ્યા છે. પણ ભાઈ એક મહાપુરુષ જેમાં દૈવત મૂકે છે, આજ વર્ષો થઈ જાય છે. તમે હમણાં સારંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનો જે ઉત્સવ ઉજવાણો, ઓહો હે અદ્ભુત ઉત્સવ, 200 વર્ષનો, પોણી 200 વર્ષનો, બોલો. ભાઈ ગામડે ગામડે બધાને ખબર છે. કદાચ કોઈને સ્વામિનારાયણ ભગવાનની હજી ખબર ન હોય, પણ સારંગપુરમાં કષ્ટભંજન દેવ છે એની ખબર હોય. અને ત્યાં આવે પછી ખબર પડે કે આ તો સ્વામિનારાયણ ભગવાનનું ના સાધુએ પ્રસ્થાપિત કરેલા હનુમાનજી છે.